હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને અત્યારે આપણે જઈએ છીએ રામ સવારી જોવા માટે. તો ચાલો તમે લોકો જોડાયેલા રહેજો. તો જય સિયારામ અને સીતારામ બધાને. કેમ છો? તો ચાલો અમે નીકળી ગયા છીએ રામ સવારી જોવા માટે. અને આ જો સામે દૂધિયા કલરનું જે બોર્ડ દેખાડું ને, એ નવો બ્રિજ બન્યો ને એ વાળો રોડ છે. અને જો બસ અમે પહોંચી ગયા છીએ રામ સવારી જોવા માટે. અને અહીંયા તમે જોઈ શકો છો કેટલું બધી ટ્રાફિક છે. અને અહીંયાથી જ ચાલુ થઈ જશે આગળ રામ સવારી જોવા માટેનું. અને ગાડી અમે આગળ જ પાર્કિંગ કરી દીધી હતી. અને અમે અહીંયાથી ચાલીને નીકળી ગયા રામ સવારી જોવા માટે. અને અહીંયા જુઓ, જે અયોધ્યાના શ્રી રામ છે ને, એ રામ બન્યા છે એક નાનકડો છોકરો. તો ત્યાં તો પ્રેમના પપ્પા મને કે તું અહીંયા ઊભી રહી જા, એટલે હું તારો વિડીયો શૂટ કરી લઉં ને ફોટા લઈ લઉં. પછી હું ત્યાં ઊભી રહી ગઈ ફટાફટ અને લઈ લીધો વિડીયો. અને પછી અમે ત્યાંથી નીકળી ગયા આગળ. અને અહીંયા જો કેટલું પબ્લિક છે, એટલું આનંદ ઉત્સાહમાં છે કે વાત જ ના પૂછો. અને આ જો જય શ્રી રામ કેટલા મસ્ત લાગે છે. તો દર્શન કરી લ્યો તમે બધા પણ. અને પાછા અહીંયા પ્રેમના પપ્પા કે હાલ ઊભી રહી જાય, એટલે તારો વિડીયોને ફોટો લઈ લઉં. એટલે હું પાછી ત્યાં ઊભી રહી ગઈ. અને ત્યાં પાછા અમે આગળ નીકળ્યા ને, તો અહીંયા જુઓ લોકો એટલા આનંદ અને ઉત્સાહ સાથે અહીંયા હતા ને બધા. અને આ છે રામ, લક્ષ્મણ અને જાનકીજી બન્યા છે. ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી આખી શોભાયાત્રા નિહાળી એક મિનિટ આપણી લેજો. આ 25મા વર્ષની મહારાજ કી જય. અને આ શાફો પહેરેલો છે ને, એ છે મારા જેઠાણી. અને તેમને પણ મને ત્યાં બોલાવી અને પછી અમે વિડીયો શૂટ કર્યો. અને અહીંયા પ્રસાદ વહેંચવાનું ચાલુ છે. અને આ જગ્યાએ આપે છે પાઇનેપલનું શરબત બધાને. અને રામ સવારી હોય ને હનુમાન દાદા ન હોય એવું બને. તો જો આવી ગયા છે અહીંયા હનુમાન દાદા. એકવાર તમે પણ બોલી દો જય સિયારામ. અને અહીંયા જુઓ પ્રેમના પપ્પાનું કામ તો વિડીયો શૂટ કરવાનું ચાલુ જ હતું. તો આ હતી જામનગરની રામ સવારીની ઝલક. અને પછી અમે ત્યાંથી આવી ગયા કાશી વિશ્વનાથ મંદિર દર્શન કરવા માટે. અને દર્શન કરીને આવી ગયા ઘરે. અને પાછા અમે વિડીયો અને ફોટોશૂટ કર્યા. અને આજનો મારો વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટમાં જય સિયારામ.